મોરબીના જેતપર બાદ સુરેન્દ્રનગરના કોંઢના ખેડૂતો પણ હવે પોતાની અલગ સમિતિ બનાવવા જઈ રહ્યા છે અને હવે આ સમિતિ દ્વારા પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને મોટી જાહેરાત કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। મોરબીના જેતપરની અંદર જે પ્રકારે આપણે જોયું કે ખેડૂતો દ્વારા સમિતિ બનાવવામાં આવી હતી, ઉપવાસ છાવણીનું જે છે આયોજન આખું કરવામાં આવ્યું હતું અને સરકાર સામે માત્ર એક જ માંગ હતી કે અમને ન્યાય આપો, અમને અમારું યોગ્ય વળતર આપો। અને એના જ પરિણામે આપણે બીજી તરફ જોયું કે સરકારે જે છે વળતરની જાહેરાત કરી। વળતરની જાહેરાત કર્યા બાદ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, પરંતુ આ જે આખો પરિપત્ર છે એને અત્યારે ધાંગધ્રાના કોંઢ ગામના જે ખેડૂતો છે તે વખોડી રહ્યા છે। એટલે કે ગુજરાતભરના દરેક ખેડૂતો આ પરિપત્રને અત્યારે વખોડી રહ્યા છે અને એના જ ભાગરૂપે હવે સુરેન્દ્રનગરના ખેડૂતોએ પણ પોતાની એક અલગ સમિતિ બનાવવાનો મોટો જે છે નિર્ણય લીધો છે અને એમને સ્પષ્ટપણે કહી દીધું છે કે અમને આ વળતર જે છે જરાય માન્ય નથી, અમને અમારું યોગ્ય વળતર જે અમારી માંગ છે તે આપવામાં આવે। વધુમાં એ તે ખેડૂત દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ પણ સાંભળી લઈએ। મારું નામ હરપલસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા છે। હું કોંઢ ગામનો ખેડૂત છું અને આજે અમે રામદેવ પીરના મંદિરે બધા ખેડૂતો મોટી સંખ્યામાં એકઠિત થયા છીએ અને અહીંથી અમે અમારી સમિતિની રચના કરી છે અને જે સરકારે જે ખેડૂતોને 2 ગણું એટલે કે 200% એ વળતર જે ખેડૂતને અમને મંજૂર જ નથી અને અહીંયાથી જે અમારા હોદ્દેદારો જે ભાજપના જે બધા ગાંધીનગર ગયા હતા અને એ લોકોએ જે કીધું કે ખેડૂતને સ્વીકારશે, તો અમારા આંદોલનકારી આમાંથી કોઈ પણ અહીંયા હાજર નહોતા અને એમને આ કોઈ જાતનું આ જે વળતર છે સ્વીકારવામાં આવ્યું નથી। અને આવનારા સમયમાં અમે અહીંયાથી સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામડાના લેટર પેડ ઉપર, ગ્રામ પંચાયતના તમામ લેટર પેડ ઉપર અમે આ સરકારશ્રીનો વિરોધ કરી અને આવનારા સમયમાં કલેક્ટરશ્રીની ઓફિસે જે અમે 2-5 દિવસના ટાઈમમાં કલેક્ટરશ્રીને બધા ગામ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામડા એકત્રિત કરી અને અમે એમને આવેદનપત્ર દેવા જવાના છીએ કે તમે જે સરકારશ્રીએ જે નવો જાહેર કર્યો છે હુકમ, એ અમને બિલકુલ માન્ય નથી અને અમે એનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ। આવતીકાલે અમે અહીંયાથી બધા ગામ અમે જવાના છીએ। ગામ પંચાયતની મુલાકાત લેવાના છીએ, ગામના લેટર પેડ ઉઘરાવવાના છીએ અને ગામમાં અમે બધા ખેડૂતને એકત્રિત કરી અને આનો સખત પ્રમાણે વિરોધ કરવા માટે સબૂત ખેડૂતને બધાને એકત્રિત કરવાના છીએ। અને અહીંયા અમે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું કોંઢ આંદોલનનું એપિસેન્ટર બનવા જઈ રહ્યું છે। કોંઢ ગામનો ખેડૂત છું। આજે અમે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ એ છે કે બધા ખેડૂત જે થાંભલા વત્તા તારના જે બધા ભેગા થયા છીએ કે ભાઈ સરકારને અમે અહીંથી આહવાન કરીએ છીએ કે અમે અમારું આંદોલન અહીંથી કન્ટિન્યુ રાખીએ છીએ અને જે ભાજપના અગ્રણીઓ ગાંધીનગરથી જે સમર્થન આપી આવ્યા છે કે 2 ગણું વળતર અમને મંજૂર છે, જે અમને અમાન્ય છે અથવા મંજૂર નથી, એટલે અમે અહીં બધાએ મિટિંગ કરીને જાહેર કરેલ છે અને અમારી કમિટીની રજૂઆત અને સ્થાપના કરેલ છે। અહીંથી જે લોકો ગાંધીનગર ગયા તેમાં તમારા કોઈ ખેડૂતો હતા કે શું? ના, ખેડૂતોમાં જેને અમારે લડતમાં છે એમાંથી કોઈ ખેડૂત અથવા ખાતેદાર કોઈ હાજર એમાં નહોતા, એ લોકો ભાજપના અગ્રણી અથવા આગેવાનો હતા। સરકારે નવો પરિપત્ર બહાર પાડ્યો, એમાં તમને ક્યાં અસંતુષ્ટ? સરકારે જે 2 ગણું વળતર જાહેર કર્યું છે 200%, એ અમને અમાન્ય છે। 400% વળતર થાંભલાનું અને 260% વળતર તારનું જ્યાં સુધી અમને મંજૂરી નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન કન્ટિન્યુ રહેશે। નવી એમઆરસી કમિટીની પણ રચના કરવામાં આવી છે, તમારા ગામમાંથી મંજૂર કરવામાં આવશે કે નહીં? ના, અમારા ગામમાંથી હજી કોઈ બોલાવવામાં આવેલ નથી, પણ બોલાવવામાં આવશે, તમે જવાના નથી। ના, મંજૂર નથી અને અમારી તો એક જ માગણી છે કે અમને 400% ઓલામાં અને કોરિડોરમાં 200% મંજૂર, 260% મંજૂર થાય ને તો જ અમને માન્ય છે, નકર અમને આ સરકારનો લોલીપોપ માન્ય છે નહીં। આ લડત ક્યાં સુધી ચાલુ રહેશે? આ લડત જ્યાં લગી અમારા પ્રશ્નોનું સમાધાન નહીં થાય ત્યાં લગી ચાલુ રહેશે। જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ચાલુ રાખો, ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, ગામની જમીન ગામની, નહીં છોડના બાપની, ગામની જમીન ગામની, નહીં છોડના બાપની, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, ભારત માતા કી
હવે અહીંયા તમે જે રીતે ખેડૂતોને સાંભળ્યા અને તેમના દ્વારા જે અલગ સમિતિની રચના કરવામાં આવી છે, સમિતિ હવે અલગ અલગ મુદ્દાઓને લડશે, અલગ અલગ ગામોના જે ખેડૂતો છે સમિતિમાં ભેગા થશે અને ટૂંકમાં જોવા જઈએ તો આ જે ખેડૂત આંદોલન છે તે થંભવાની જગ્યાએ વધુ ઉગ્ર બનતું હોય અત્યારે એવું ચોક્કસપણે લાગે છે. કેમ કે એક તરફ જે જેતપરના ખેડૂતો છે અને ધાંગધ્રાના જે કોંડ ગામના જે ખેડૂતો છે તે બધા સાથે થઈને એક જ મુદ્દે અત્યારે લડી રહ્યા છે કે એમને પરિપત્ર જે બહાર પાડવામાં આવ્યો છે તે બિલકુલ માન્ય નથી. જે બમણું વળતરની વાત કરવામાં આવી છે તે માન્ય નથી. જેમને 4 ગણું વળતર જે પોતાની જમીનનું જોઈએ છે એ વળતર આપવામાં આવે એ બાદ જ આ આંદોલન જે છે શાંત પડશે. કેમ કે જે પ્રકારે સરકાર વચનો આપતી હોય છે, જે પ્રકારે સરકાર એવું કહેતી હોય છે કે અમે ખેડૂતની સાથે છીએ, અમે ખેડૂતને મદદ કરીએ છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે બોલવામાં વાત આવતી હોય છે એ જમીની સ્તરે અત્યારે પૂરી થતી દેખાતી નથી. અને એના જ કારણે આ ખેડૂતો અત્યારે કહી રહ્યા છે કે જ્યારે તમે મત માંગવા આવો છો ત્યારે તો ખોટા વાયદાઓ કરી દો છો, પરંતુ જ્યારે ખરેખરમાં અમને તમારી જરૂર છે, અમને જે માંગ છે અમારી એ તમારે પૂરી કરવાની છે, તો શા માટે તમે આ ખાડા કાન કરીને બેઠા છો? હવે આ જ્યારે અલગ સમિતિની રચના થાય છે અને આ સમિતિ દ્વારા હવે આગામી દિવસોમાં શું વલણ અપનાવવામાં આવે છે તે ચોક્કસપણે જોવાનું રહેશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.